નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ભૂમિ. ફટાફટ નજર કરીશું આજના મહત્વના સમાચારો પર. તમિલ એક્ટર વિજયની રેલીમાં નાસભાગ, 39 લોકોના મોત, મૃતકોમાં 16 મહિલા અને 10 લોકોનો સમાવેશ. ગુમ થયેલી 9 વર્ષની બાળકીને શોધવામાં ભીડ બેકાબુ બની હતી. દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં કપરાડા, ધરમપુર, તાપી અને ઉમરગામ સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. વરસાદના કારણે અનેક જગ્યાએ ગરબા આયોજન ઠપ થઈ ગયા અને ખેલૈયાઓની મજા બગડી. રાજકોટના ન્યારી ડેમ રોડ ઉપર મોટી દુર્ઘટના. પૂરપાટ ઝડપે જતી કાર ખાડામાં પડતા અચાનક આગ લાગી. એક વ્યક્તિ ઈજાગ્રસ્ત. સમયસર ફાયર બ્રિગેડે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો. સોમનાથ ટ્રસ્ટના પૂજારીને વળતર ચૂકવવા હાઈકોર્ટનો આદેશ. સોમનાથ ટ્રસ્ટના એક મંદિરમાં અનિયમિતતા બદલ ટ્રસ્ટે સેવામાંથી દૂર કર્યા હતા. સમાચારોની નિયમિત અને સચોટ અપડેટ માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.